આનંદનગરમાં ચાલી રહી છે. મને જાણ થઈ અંકુરભાઈ દ્વારા કે 108 હનુમાન ભાવુકનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. જરૂરથી વંદન કરવા આવજો. એટલે તરત જ ત્યાંથી ભાગવત કથા પૂર્ણ કરી, આજનું સત્ર પૂર્ણ કરી અને રણછોડદાસજી મહારાજની ચેતનાને પ્રણામ કરવા માટે આવવાનું થયું. સાથે સાથે જલારામ બાપાની ચેતનાને પ્રણામ કરવા આવવાનું થયું. શ્રી હનુમાનજી મહારાજને પ્રણામ કરવા આવવાનું થયું. અને એમ કહેવાય છે કે જ્યાં તમારા જેવા વિચારો હોય, તમારું જેવું જીવન હોય, એવા એવા વ્યક્તિઓ પણ તમને મળવા માંડે. અને હું આવ્યો એટલે મને પણ ખબર પડી કે આચાર્યજી પોતે પણ એક ભાગવત પ્રવક્તા છે. ખૂબ આનંદ થયો. આપ સૌને પણ પુનઃ પુનઃ કોટી કોટી વંદન. સૌ ભાગ્યશાળી છો કે આવા સત્કાર્યના છાંયડામાં તમે સૌ બેઠા છો. એક સરસ મજાનું આશ્રય સ્થાન તમારા માટે છે. શ્રી રણછોડદાસજી મહારાજના દ્વારા આજથી લગભગ 3 કે 4 વર્ષ દ્વારા 3 કે 4 વર્ષ પહેલા દ્વારા છે ભૈશ્રીની કથા બેઠી હતી રમેશભાઈ ગુજાની ગોંડલમાં. એટલે અમારે ત્યાં જવાનું થયું હતું, કારણ કે અમે બધા એમની પાઠશાળામાં ભણેલા, હું પછી આ બધા ભાઈઓ બધા અમે. અને ત્યારે રણછોડદાસજી મહારાજને પ્રણામ કરવાનો ત્યારે રૂબરૂમાં અવસર મળ્યો હતો. શું એની ખાલસતા, શું એની સાધુતા, કદાચ શબ્દની અંદર વર્ણવી પણ ન શકીએ. તો એવી સાધુતાના દર્શન થયા, એ સાદગીના દર્શન થયા. 10-15 મિનિટ જેવો સમય પણ બાપુએ આપ્યો, એમનો કિંમતી સમય આપ્યો.